હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો તમને બધાને ખબર છે કે આપણે ગયા લેક્ચરની અંદર આપણો જે આ પાઠ 16 છે એની સરસ મજાની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, જેનું નામ છે જાત્રા ફળી. અને આ લેક્ચરની અંદર આપણે આ સમગ્ર જે પાઠ ભણ્યા છીએ એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સરસ મજાનું સોલ્યુશન કરવાનું છે. તો શરૂ કરીએ. તો આપણા પાઠ 16ના સ્વાધ્યાયની અંદર આપણો સૌથી પહેલો પ્રશ્ન છે જે છે વાતચીતનો. અને એનો પણ સૌથી પહેલો સવાલ છે કે તમે ક્યારે યાત્રાએ એટલે કે જાત્રાએ ગયા છો અને ક્યાં? તો જોઈએ કે હું પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગયો હતો. દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે, એટલે કે મને એકદમ યાદગાર રહી ગયો છે. તો ક્યાં યાત્રાએ? તો દ્વારકા, સોમનાથ, દ્વારકાધીશના મંદિરની ભવ્યતા, સોમનાથનો દરિયા કિનારો. એના પછીનો સવાલ કે તમે જાણતા હો તેવા યાત્રાધામોના તમે નામ જણાવો. તમે ઓળખતા હોય તેવા. તો હું જાણું છું તેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં આ મુજબ છે. પહેલું સોમનાથ મંદિર, ગીર સોમનાથ. બીજું દ્વારકાધીશ મંદિર, તો દેવભૂમિ દ્વારકા. ત્રીજું અંબાજી મંદિર, બનાસકાંઠા. પાવાગઢ મંદિર, પંચમહાલ. અક્ષરધામ મંદિર, ગાંધીનગર. ડાકોર કૃષ્ણ મંદિર, ખેડા. વગેરે જગ્યાએ વગેરે મંદિરો આવેલા છે, જેટલાને હું જાણું છું. એના પછીનો ત્રીજો સવાલ છે કે ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો તો કેવા? તો જો હા, મારે સફળ વ્યક્તિ બનવાનું ધ્યેય પામવા માટે મેં કેટલાક સંકલ્પો કર્યા છે. એમાંનો પહેલો સંકલ્પ છે કે દરરોજ સવારે વહેલા ઉઠી અને યોગા કરવા. પછી બીજો તો દરરોજ ઓછામાં ઓછા 2 કે 3 કલાક અભ્યાસ કરવો. ત્રીજો મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો, વધારે પડતો ઉપયોગ કરવો નહીં. અને એના પછીનું છે માતા પિતાની વાત માનવી. કોની વાત માનવાની છે? તો માતા પિતાની વાત માનવી, તેમને મદદ કરવી. આ સંકલ્પો મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થશે. એટલા માટે મેં એવા સંકલ્પો કર્યા છે અને એ મને હેલ્પફુલ થશે એવી મને આશા છે. તો તમે લીધેલા સંકલ્પો તમે લખી શકો છો. એના પછીનો સવાલ કે તમારે ક્યારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે અને થયું છે તો શા માટે? તેનો જવાબ આપણે જોઈ લઈએ કે હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે. સતત 10 દિવસ જવું પડ્યું હતું. એના પછી તમને મોજ શોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? તો જો મને મોજ શોખ પાછળ પૈસા વાપરવા કરતા કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થવું ગમે છે. એના પછી તમે કોઈની મદદ કરી છે અને કરી છે તો ક્યારે? તો જો હા, હું કેટલીક વારે મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. પછી 7મો સવાલ છે કે જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તો કેવી રીતે મદદ કરશો? તો જો કોઈને મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ. સૌથી પહેલા શું કરીશ? તો જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે હું સમજાવીશ. બીજું, રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ કે વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં હું મદદ કરીશ. ત્રીજું, મારા નાના ભાઈ બહેનને તેમનું ગૃહ કાર્ય કરવામાં મદદ કરીશ. કોઈને દુઃખી જોઉં તો તેમની વાત સાંભળીશ અને હિંમત આપીશ. મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ ફરક પડી શકે છે. આપણને આ જોવામાં નાની મદદ લાગે પણ બીજા માટે બહુ સારી વાત બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8નું જે આ ગુજરાતી છે એ નવા પાઠ્યપુસ્તકના આપણે દરેક પાઠની સમજૂતી
કાવ્ય પંક્તિની સમજૂતીઓ અને સ્વાધ્યાયના સોલ્યુશન આપણે જોતા આવીએ છીએ. તો એ બધા સોલ્યુશન જો તમને કલરફુલ પીડીએફ ની અંદર જોતા હોય તો મળી રહેશે. એના માટે તમારે પ્લે સ્ટોરમાં આપણી આવેલી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે, અથવા તો આપણો 7046222254 વાળો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે એને મેળવી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો ઉદાહરણ મુજબ અર્થ આપી અને તમારે વાક્યનો પ્રયોગ કરવાનો છે. જેમ કે આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે સાંત્વનદાયી, તો સાંત્વના આપનાર. એમ આપણને પેલો શબ્દ આપ્યો છે કે ફળદાયી, તો ફળ આપનાર કે લાભદાયક. અને એનું આપણે પાછું વાક્ય પણ લખવાનું છે. તો એનું વાક્ય કેવું બનાવ્યું છે કે મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. પછી બીજો શબ્દ છે દુઃખદાયી, તો દુઃખ આપનાર અથવા તો પીડાદાયક એવું પણ તમે કહી શકો. એનું વાક્ય છે કે મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનું સૌથી દુઃખદાયી અનુભવ હોય છે. એના પછી આપણી પાસે ત્રીજો શબ્દ છે આનંદદાયી, તો આનંદ આપનાર એટલે કે ખુશી આપનાર. એનું વાક્ય જોઈ લે તો વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી હોય છે. એટલે કે અહીંયા વસંત ઋતુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના પછી આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો તમારે છે. તો એ પહેલો શબ્દ છે પાહે, તો પાહેનો અર્થ થાય નજીક અથવા તો પાસે. અને એનું વાક્ય તમારે બને કે પાહે આય અને બેસ, એટલે કે પાસે આવ અને તું બેસ. એના પછીનો બીજો શબ્દ છે નિકર. નિકર એટલે કે અહીંયા એનો તળપદો શબ્દ એવો છે અને એનો સ્પષ્ટ શબ્દ એવો થાય કે નહીં તો, નહીંતર એમ. તો એનું વાક્ય બને છે તો કે તું ખાય નિકર ગોય એમ. નકર એનો અર્થ એવો થાય છે કે તું આવ નહીંતર મારીશ, અથવા તો તું ખાઈ લે નહીંતર હું તને મારીશ. બરાબર, આવી રીતે એનો અર્થ થાય છે. ચાલો, એના પછી છે પાણા. પાણા એટલે એ તળપદો શબ્દ છે અને એનો સ્પષ્ટ શબ્દ થાય પથ્થર. તો પાણા એટલા દેવ, એવું આપણે વાક્ય બનાવીએ તો પથ્થર એટલા દેવ નહીં. પાણા એટલા દેવ નહીં તો પથ્થર એટલા દેવ નહીં. આ ગુજરાતી કહેવત છે. પાણા એટલા દેવ કર્યા ને ત્યારે દીકરો પ્રાપ્ત થયો, એ કહેવત પરથી આ વાક્ય આપણે બનાવેલું છે. એટલે કે આવી રીતે થાય. ચાલો, એના પછી આપણે જોઈએ તળપદા શબ્દ. તો સ્ટેશન, તો એનો અર્થ થાય છે સ્ટેશન. સ્ટેશન હજી દૂર છે, એટલે કે સ્ટેશન હજુ દૂર છે. પછી પોગાડ એટલે કે પહોંચાડ, તો મારા પૈસા પોગાડ. પૈસા એટલે પાછા પૈસા, તો મારા પૈસા પહોંચાડ. એના પછી કૌંસમાંથી યોગ્ય શબ્દને પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણી સૌથી પહેલી ખાલી જગ્યા છે કે શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે. તો કેવો બની રહે? તો હુંફાળવો. એના પછી બીજી ખાલી જગ્યા કે દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી, તો મનના બધા ચાળા. જો શું? તો રોટલાનું. દુનિયાનું મોટું દુઃખ રોટલા છે, બીજા બધા મનના ચાળા છે. એના પછી ત્રીજી ખાલી જગ્યા કે પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. એટલે કે પરાણે. પરાણે ઘેર લઈ ગયો અને પછી જમવા બેસાડી દીધો. પછી ચોથું કે કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. અને પાંચમું કે કાકીમાના પોતાના દિયર એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા હતા. તો પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવે પોતાના દિયર. એના પછી જોઈએ તો આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સૌથી પહેલું વાક્ય છે કે લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. તો એનો ઓપ્શન જોઈ લે. લેખક હંમેશા જૂઠું જ બોલતા, લેખકનું પેટ ભરેલું હતું કે બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માંગતા. તો આપણો સાચો જવાબ આવશે આ કે દરરોજ જૂઠું બોલતા એવું નહોતું, પણ આજે બીમારીને કારણે પોતાના માતાને ભૂખ નથી લાગી એવું એ કહેવા માંગતા હતા નહીં.
કેમ કે જો તે તેવું કહે તો એની સાથેના માતા પણ ન જમે એટલા માટે. સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો. કેમ? તો લેખક સાંજે કસરત કરતા હતા તેથી નહીં. લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી તો કે હા. અને ત્રીજું, લેખક દિવસે ખૂબ આરામ કરતા હતા તેથી તો એ પણ ખોટું. એટલે આપણો જવાબ આમાં આવશે બી. બરાબર. આની અંદર ક જવાબ એટલે કે આ, આની અંદર બ જવાબ એટલે કે આ. ચાલો એના પછી કાકી મને છેલ્લી ઈચ્છા શેની? તો જાત્રા કરવાની હતી. કાકી મને છેલ્લી ઈચ્છા શેની હતી? તો જાત્રા કરવાની એટલે કે ક. પછી ચોથો સવાલ કે ડોક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું. તો શું નિદાન આવ્યું? કે નખમાંય રોગ નથી તો ખોટું. રોજ કરેલનો રસ પીવો પડશે તો ખોટું. તમને ફેફસા પર ક્ષયની અસર છે તો આમાં તમારો જવાબ આવશે ક. કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું. કેમ કે ટીવીમાં લાઈવ દર્શન કરી લીધા. ખોટું. મુસાફરીમાં એમને ઉલટી થાય. ખોટું. બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી એટલા માટે. તો આમાં પણ શું જવાબ આવશે? તો ક જવાબ આવશે. ચાલો પછી પ્રશ્ન 6 કે વાક્યો કોણ બોલે છે તે તમારે પાઠને આધારે કહેવાનું છે. તો સૌથી પહેલું વાક્ય છે કે તમારા શરીરમાં નબળાઈ છે. આ વાક્ય કોણ બોલે છે? તો ડોક્ટર વસાવડા. એના પછી તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે. તો આ કોણ બોલે છે આ વાક્ય? તો વનરાવન દાસ. એના પછી ત્રીજું કે ભાઈ આપણા શરીરની કાળજી લેવી. તો એ કોણ બોલે છે? લેખકના માતા. અરે દોસ્ત જમો જમો હજુ થોડી લો એવું કોણ બોલે છે? તો પાનાચંદ. ચાલો કેમ કે જમવા માટે તો એ લઈ ગયો તો એવું જ લેખકે કીધું હતું. પછી આપણો પ્રશ્ન 7 કે માએ વાક્ય અધૂરું મૂક્યું. ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધી ફકરો વાંચો અને સાચી વિગત હોય તો જાત્રા ફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી લખો. એટલે તમારે માએ વાક્ય અધૂરું મૂક્યું ત્યાંથી લઈ અને ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધીનો આખો ફકરો વાંચવાનો. પછી એ પ્રમાણે જો આ વાક્ય સાચા હોય તો બાજુમાં જાત્રા ફળી એવું લખવાનું અને ખોટા હોય તો જાત્રા ટળી એવું લખવાનું. તો સૌથી પહેલું વાક્ય જોઈએ કે શેઠ ખૂબ જ દયાળુ હતા. તો એ વાત સાચી છે એટલે જાત્રા ફળી. પછી ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવવું. તો આમાં શું આવશે? સાચું. તો જાત્રા ફળી. એના પછી હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી. તો આ ખોટું છે. તો જાત્રા ટળી. એના પછી કાકીમાં આવતા મહિને આવવાના છે. તો એ પણ ખોટું એટલે કે જાત્રા ટળી. કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે. તો ખોટું. કાકીમાનો હતો એટલે જાત્રા ટળી. ચાલો એના પછી જોઈએ તો હવે પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ લખો. આ પાઠને આધારે લખવાના. એમાં પહેલો સવાલ છે કે લેખકનું ઘર બહુ સગવડતા વાળું નહોતું એવું શાના પરથી કહી શકાય? તો જો કે લેખકનો પગાર 100 રૂપિયાનો હતો. તેમાંથી તેઓ એક ઓરડાનો જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું માત્ર 13 રૂપિયા હતું. આમ લેખક તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડતા વાળું નહોતું. એ આપણને સીધી એના પગાર પરથી ખબર પડી જાય. પછી જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? તો જોઈએ તો બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે. તો બીમારીની વાત જણાવીશ તો તેઓ પણ જીવ બાળશે અને તેમની ભૂખ પણ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ વિચારી લેખક જમવા બાબતે ખોટું બોલે છે કે ખોટું બોલ્યા. માએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા માટે કહ્યું, બતાવવા માટે કહ્યું, કારણ કે લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ગારા જેવું થઈ જતું. બહુ થાકી જતા. આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા પણ નહોતી. મોંમાં મોળિયા આવ્યા કરતી અને શરીરમાં થયેલા આ ફેરફારો જોઈ અને માએ લેખકને ડાક્ટર કે વૈદ્યને દેખાડવા માટેની સલાહ આપી હતી. ડોક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળજળિયા કેમ આવી ગયા?
તો ડોક્ટર લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવે છે, જેની સારવાર માટે 3 મહિનાની રજા લેવાનું કીધું, દવા શરૂ કરવાનું કીધું અને તેમની સારવારમાં ડ્રોસ્ટામાઇસિનના 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ સારવાર માટે એ ખૂબ જ અગત્યના હતા. તો લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને 3 મહિના રજા લઈ આપે તેમ વિચારતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા કે 3 મહિનાની રજા પણ નહીં આપે, ઘરમાં સગવડતા પણ નથી, એવું બધું વિચારે છે એટલે કે આંખમાં જળજળિયા આવી જાય છે. 5મો સવાલ, કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? તો એમાં જોવો કે કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂરને સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે તે આપે છે. એના પછીનો પ્રશ્ન 9 કે પાઠના આપેલા વાક્યોને તમારે વિગતે સમજાવવાના છે. એમાં સૌથી પહેલું વાક્ય છે કે આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. કાયા એટલે શરીર, એવું મેં તમને કહ્યું હતું. આ વાક્ય એવો સૂચવે છે કે ગરીબ પાદરાપારો ધન સંપત્તિ નથી હોતી, તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી હોય છે. કે ગરીબ લોકો પાસે ધન કે સંપત્તિ હોતા નથી, તેમની પાસે મૂડી તરીકે ફક્ત એમની સંપત્તિ છે, એ માત્ર એમની મૂડી છે, શરીર. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય. એટલે આ વાક્ય ગરીબ વર્ગની પાધીનતા દર્શાવે છે કે શરીર એ જ એની આજીવિકાનું સાધન છે. કે ગરીબ વર્ગની એવી સ્થિતિ બતાવે છે કે એની પરાધીનતા બતાવે છે કે ફક્ત એનું શરીર જ એની આજીવિકા માટેનું સાધન છે. શરીર એકવાર હાથથી જાય પછી કાબુમાં આવતા બહુ વાર લાગે. તો આ શું સૂચવે છે? આ વાક્ય એવું સૂચવે છે કે એક વખત જો તમારું સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવા તમારે ઘણો સમય લાગે અને શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધારવી બહુ મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વાસ્થ્ય થતા લાંબો સમય લાગે. એટલે આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે અને એની તંદુરસ્તી એ સૌથી મોટી મૂડી છે તેનું સૂચન પણ તે કરે છે. ચાલો, તો 3 થી 12ના જે ધોરણ છે એની આપણી નીચેની પીડીએફ અને પીપીટી તમને ઉપલબ્ધ થઈ શકે છે. તો એ પીડીએફ અને પીપીટીની અંદર આપણે શેનો સમાવેશ કરીએ છીએ? તો સ્વ અધ્યયન પોથી અને એનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો. તો આ પીડીએફ અને પીપીટી ક્યાંથી મળી રહેશે? તો આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 7046222254, તેના પરથી અથવા તો આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તે પણ તમે ડાઉનલોડ કરી પ્લે સ્ટોર પરથી, તેના પરથી પણ તમે મેળવી શકો છો. ચાલો, એના પછી પ્રશ્ન 10 છે કે તમારે આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવવાનું છે. તો તમે તમારા ક્લાસના વર્ગમાં આને નાટક સ્વરૂપે ભજવજો. એના પછી 11મો પ્રશ્ન છે કે મેં કરેલો પ્રવાસ વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે. તો તમારે પ્રવાસ વિશેનો નિબંધ આની અંદર લખવાનો છે. તો જોઈએ કે આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં 5 દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો, એટલે કે ગયો હતો. અમારી બસ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગ્યે અમારી શાળાએથી ઉપડી અને અમારી બસમાં 48 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો હતા. બસમાં અમે ગીતો ગાતા, નાચતા હતા અને મજાક મશ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ, તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા. મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો હતો નહીં. પ્રવાસ દરમિયાન મેં બધાની સાથે શિરડી, નાસિક, ત્રંબક, પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા.
અમે બીબીકા અને દૌલતાબાદના કિલ્લાઓ પણ જેવા ઐતિહાસિક સ્થળો પણ જોયા. અમે અજંતા ઇલોરાની ગુફાઓના શિલ્પો અને ચિત્રકામ જોયા. મને તો ખૂબ જ ગમ્યા. પછી અમે તાપી નદી પરનો ઉકાઈ ડેમ જોયો. વડોદરા નજીક આવેલા આજવા નિમેટના રંગીન ફુવારા જોવાનો પણ મને લાભ મળ્યો. આ બધા સ્થળો જોવાથી મને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પરિચય થયો. બીબીકા મકબરા જોતા જ મને તાજમહેલ યાદ આવી ગયો. કેટલાક સ્થળોએ અમને ભોમિયાએ એટલે કે ગાઈડે રસપ્રદ માહિતી પણ આપી. પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું. અમારી વસ્તુઓ અમારે જ સાચવવાની હતી. આ એક નવો અનુભવ હતો. આમ છતાં અમને અમારા મિત્રો અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી. પ્રવાસમાં અમને ક્યાંક ક્યાંક અગવડ પણ પડી, પરંતુ પ્રવાસ એટલે કે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય. અને પ્રવાસના આનંદમાં માણસની બધી અગવડો ભૂલાઈ જાય છે. પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી ડાયરીમાં કરતા હતા. મેં કરેલી નોંધ મેં મિત્રોને પત્ર રૂપે મોકલવા વિચાર્યું છે. અમારી બસ શાળાએ પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા માટે આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતો કરતો ઘેર ગયો. મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાને મજા પડી. આવા પ્રવાસો શાળાને વારંવાર યોજાવા જોઈએ તો બધા વિદ્યાર્થીઓ તેમાં મજા કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ સંપૂર્ણ પાઠની સમજૂતી અને એના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોઈ ગયા છીએ, જે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ જે કંઈ પણ પાઠ કે કાવ્ય હશે એની સમજૂતી અને એનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોશું. જો પાછળના પાઠ તમે ન જોયા હોય તો જોઈ લેજો. સાથે જોડાયેલા રહેજો. સરસ મજાની તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.